अस्सलाम वालेकुम वरहमतुल्लाहि ताला वबरकातुह। एक बार दुरूद शरीफ पढ़ी ले। अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना व मौलाना मुहम्मदिन मादिन जूदी वल करम मंबाइल इल्मी वल हिल्मी वल हिकम वालिहि मुबारक वसल्लम। સાહેબે શિક્ષણ બાબતે આપણને બહુ સરસ સમજાવ્યું અને કોશિશ કરીએ કે આપણા બાળકોને આપણા સંકુલમાં એડમિશન અપાવડાવી અને એમને પાયાથી ત્યાં આપણે શિક્ષણ અપાવવાની કોશિશ કરીએ તો જેટલો ખર્ચ આપણે ઘરે રહીને જે ભણાવવા પાછળ પડાવવા પાછળ જે કે આપણે ખર્ચ કરીએ છીએ એટલા જ ખર્ચમાં આપણે એને સંકુલમાં ભણાવી શકશું। ક્યારેક હિસાબ કરવો કે આપણે ઘરે બાળકને રાખી તો 3 ટાઈમ જમાડવાના, એને દરરોજ નાસ્તાના ભાગના, અને બાર ગામ ભણવા જતો હોય તો એ બસની કેટલી ફી થાય છે એ બધું આખા વર્ષનો હિસાબ કરશો ને તો એ જે કાંઈ ખર્ચ થતો હશે એટલા જ ખર્ચમાં આપણે સંકુલની ફીસની ભરપાઈ કરી અને આપણા બાળકોને સારું શિક્ષણ અને સારી તાલીમ આપી શકશું। અને દાદા બાપુ સરકારે એ આપણા માટે જ બનાવ્યું છે। સંકુલ કોનું છે? આપણું। તો એમાં કાંઈ કમી હોય તો એને પણ આપણે જ દૂર કરવાની, એમાં કાંઈ સારું હોય તો એને જ આપણે ઉજાગર કરવાનું। તો આપણે આપણા બાળકોને એમાં એડમિશન પણ દેવડાવીએ અને બીજા વાલીઓને પણ એ તરફ ધ્યાન દેવડાવીએ તો ઇન્શાલ્લાહ એનો ખૂબ ફાયદો થાય। ઘણીવાર એવું બને કે બાળકો ઘણા હોશિયાર હોય, આગળ વધી શકે એમ હોય, પણ એને સારી ગાઈડલાઈન ન મળવાના કારણે અથવા એની બાબતે બીજા શિક્ષકોની સારી નિયત ન હોવાના કારણે એ આગળ નથી વધી શકતા। પણ જો એ આપણા જ સંકુલમાં હશે તો આપણા શિક્ષકો એના ઉપર પૂરતું ધ્યાન આપી અને એના અંદર જે કાંઈ સલાહિયત ને જે કાંઈ લાયકાત છે એને ઉજાગર કરી અને એને આગળ વધારવાની કોશિશ કરશે। આ મિટિંગનો જે બીજો હેતુ હતો આપણો તે ઉશર છે। ઉશર બાબતે આપણે ફૈઝે મોહમ્મદી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ કરી હશે તો બધાએ તમે સાંભળતા જ હશો। અત્યારે આપણે ઓછામાં ઓછા 25-26 ગામોમાં અલગ અલગ ઉશરના પ્રોગ્રામો મિટિંગો થયેલી છે। આપણે સરકાર સૈયદ વસીમ બાપુ છે, મૌલાના મોઇન સાહેબ ગારિયાદાર ઝોનના વિઝિટર છે, સૈયદ આદિલ બાપુ, બીજા આપણે 11 વિઝિટરો છે, એમના દ્વારા અલગ અલગ ગામડાઓમાં આ મિટિંગો થાય છે। અને ઉશર બાબતે આપણે જાણકારી મેળવવી બહુ જ જરૂરી છે। મગરિબનો ટાઈમ થાય છે, ટૂંકમાં જો તમને કહી દઉં કે આપણી રોઝી હલાલ હોવી જરૂરી છે એ તો આપણે બધા માનીએ જ છીએ અને શરીયતમાં પણ કીધું કે જો આપણા પેટમાં હરામનો એક લુકમો પણ જાશે તો 40 દિવસ સુધી આપણી ઇબાદત કે દુઆ કબૂલ થવાની નથી, એક લુકમો જાય તો। હવે એનાથી જ આપણને સમજાય કે આપણી રોઝી હલાલ હોવી કેટલી જરૂરી ને કેટલી મહત્વની છે। કારણ કે આપણે જેવું ખાશું એવા જ આપણા સંસ્કારો, એવા જ વિચારો, એવા જ અખલાક અને એવી જ પરેઝગારી આપણે અંદર આવશે। તો આપણે એ સમજવું જરૂરી છે કે આપણી રોઝી 100% હલાલ બનાવવા માટે આપણે શું કરવું જોઈએ। તો એના માટે 2 બાબતો જરૂરી છે આપણી રોઝીને 100% હલાલ બનાવવા માટે। પહેલી બાબત કે હલાલ રીતે રોઝી કમાવવી, હલાલ તરીકો અપનાવો। જુગાર રમવું હરામ, દારૂ વેચીને કમાણી કરવી હરામ, ચોરી કરવી હરામ, એના સિવાય ઘણી બાબતો એ આપણે બધા જાણીએ જ છીએ કે એ હરામ છે। પણ ખેતી કરવી એ આપણા માટે હલાલ, કારોબાર કરવો, બિઝનેસ કરવો એ આપણા માટે હલાલ। પણ એની સાથે સાથે આપણી રોઝીને હલાલ બનાવવા માટે બીજી બાબત બહુ મહત્વની છે। એક તો હલાલ રીતે આપણે કમાઈ, ત્યારબાદ આ કમાણી જે આપણે હલાલ રીતે કમાયેલી છે અલ્લાહે એમાં જે કાંઈ ગરીબ એના બંદાઓનો હક હિસ્સો રાખ્યો એ આપણે અદા કરી દેવો। જ્યારે આ 2 બાબત ઉપર આપણે ધ્યાન દઈને અમલ કરશું તો આપણી રોઝી 100% હલાલ થઈ જશે। અને એમાં આપણે એક જ બાબત ઉપર ધ્યાન દઈ કે હલાલ રીતે આપણે કમાણી કરી, ત્યારબાદ એમાં જે કાંઈ અલ્લાહે હિસ્સો રાખ્યો હતો એ આપણે અદા ન કર્યો તો એ રોઝી આપણા માટે 100% હલાલ થતી નથી। આપણે તો એવું વિચારીએ કે ભાઈ તો અમારી પરસેવાની મહેનત છે, પરસેવાની કમાઈ છે તો એ તો અમારા માટે હલાલ જ હોય ને, પણ હકીકતમાં એ 100% આપણા માટે હલાલ નથી હોતું। હવે આપણે એ વિચારવું પડશે, સમજવું પડશે કે અલ્લાહે જે રીતે માલદારો ઉપર માલની ઝકાત ફરજ કરે કે 100 રૂપિયા 2.5 રૂપિયા કાઢો આપણા ઉપર ફરજ છે,
અને એ 2.5 રૂપિયા કાઢ્યા બાદ જ 97.5 રૂપિયા 100% આપણા માટે હલાલ બને છે. તો એવી જ રીતે જમીનની ઝકાત પણ કાઢવી આપણા માટે ફરજ છે, અને એ ઝકાત એ ઉશર કાઢ્યા બાદ જ જમીનની કમાઈ આપણા માટે 100% હલાલ બનશે. તો એનો હિસાબ શું છે, એને કઈ રીતે આપણે કાઢવી જોઈએ? સોના ચાંદી માલ પૈસા એને તો આપણે 100-2.5 રૂપિયા કાઢતા હોય, પણ જમીનની ઝકાત તો જે કાંઈ પાક વરસાદના પાણીએ તૈયાર થાય બધું અથવા જાજો પાક, તો એમાં 20 કિલોએ 2 કિલો, 100 કિલોએ 10 કિલો કાઢવું એ આપણા ઉપર ફરજ છે. અને બધુંય જો પીતથી તૈયાર થયું હોય અથવા જાજો પાક પીતથી આપણો પાક તૈયાર થયો હોય તો 20 કિલોએ 1 કિલો, 100 કિલોએ 5 કિલો એ કાઢવું આપણા ઉપર ફરજ છે. જો આ આપણે કાઢી નાખશું, આ જે કાઢવાનો હુકમ છે ને એ કોઈ ઇન્સાનનો કે કોઈ વ્યક્તિનો નથી, અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતનો હુકમ છે કે જેણે આપણને રોજી આપી, જે આપણી જમીનમાં જેણે ઉગાડ્યું એમાં બરકત આપી, એ જ અલ્લાહે આપણને હુકમ દીધો કે મારા આપેલામાંથી એટલો હિસ્સો એ મારા ગરીબ બંદાઓ સુધી, જરૂરતમંદો સુધી પહોંચાડી દેજો. જો એ હિસ્સો આપણે કાઢી નાખીએ તો આપણી રોજી 100% હલાલ થઈ ગઈ, અને એ ન કાઢીએ તો એનું બહુ મોટું નુકસાન છે, દુનિયામાં પણ, કબરમાં પણ ને આખિરતમાં પણ. કાઢશું તો એનો શું ફાયદો થાય? તો અલ્લાહ તાલાએ કુરાન મજીદમાં સાફ કીધું, યમહકુલ્લાહુ રિબા વ યુર્બી સદકાત, કે અલ્લાહ વ્યાજને ઘટાડે છે અને જે માલોની ઝકાત દઈ દેવામાં આવે અલ્લાહ એમાં ખૂબ બરકત આપે અને ખૂબ વધારો આપે છે. તો આપણા માલની જો બરકત જોતી હોય, આપણા માલની સલામતીને હિફાજત જોતી હોય તો આપણે આ ઉશર, આપણી જમીનની ઝકાત 100% અદા કરી દઈએ. અને અલ્લાહનો વાયદો છે કે હું 1નું 10 ગણું, 70 ગણું, 700 ગણું, ને જેના માટે ચાહું એને બે હિસાબ બદલો હું આપીશ. દુનિયામાં પણ આપશે ને આખિરતમાં પણ આપશે. ટૂંકમાં આપણે સમજી લઈએ કે નો કાઢીએ તો શું નુકસાની થાય. ઘણીવાર આપણે સમજતા હોય કે ભાઈ નમાઝ તો ઘણા લોકોની માન્યતા એવી હોય કે પડીએ તો સારું, ન પડીએ તો કોઈ બહુ મોટો ગુનાહ નથી. જ્યારે કે જેમ પડવામાં બહુ મોટો ફાયદો છે, એમ ન પડવામાં પણ બહુ મોટું નુકસાન ને બહુ મોટો અઝાબ છે. તો અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી બાબત છે કે આપણે સરકાર સૈયદ ઇમરાન બાપુની બહુ સારી મહેનત છે. દાદા બાપુ સરકારની દુઆઓથી આ મદરસો બન્યો, ઇબાદતગાહ બની. બાપુ સાહેબે મહેનત કરીને એક માહોલ ઊભો કર્યો. અત્યારે 30 જેવા બાળકો મદરસામાં પડે, તમે બધા નમાઝ પડો આવો, ને સાથે સાથે વેળાવદર હાજી સાહેબની મહેનતથી ને આપણે સરકાર સૈયદ વસીમ બાપુને, મૌલાના મોઇન સાહેબની મહેનતથી 5 ઘર હોવા છતાં ત્યાં 10 બાળકોને દિનની તાલીમ મળે, એ પણ બહુ મોટી સારી આપણી માટે ખુશીની બાબત છે. બાકી અત્યારે 5 ગામ ને 50-50 આપણા ઘરો હોય છે ને ત્યાં દિનનો કાંઈ માહોલ કે કોઈ તાલીમ નથી હોતી. આ દાદા બાપુ સરકારની દુઆ છે. તો આપણે નો કાઢીએ તો એના માટે શું નુકસાની આપણા માટે? તો કુરાને પાકમાં ફરમાયું કે કયામતના દિવસે આ માલને કે જેની ઉશર, જેની ઝકાત આપણે નથી આપી, એને દોઝખની આગમાં તપાવી અને એનાથી એ જમીનદારને, માલદારને એને અઝાબ દેવામાં આવશે. અને હદીસ શરીફમાં છે કે એને સાપની શક્લ દઈ અને એને ગળામાં તોકની જેમ વીંટવી અને એ એને ડંક મારશે ને કહેશે કે હા હું તારો માલ જાઉં, જેને તું દુનિયામાં જમા કરતો હતો, આ તો એની મજા, એની સજા તો ચાખ. તો આપણે અલ્લાહના અઝાબથી બચવું હોય, અલ્લાહના ઇનામો હાસિલ કરવા હોય, અલ્લાહ તરફથી બરકત ને રહેમત આપણી રોજીમાં મેળવવી હોય તો આપણે 100% ઉશર અદા કરીએ. જરૂરી નથી કે બધું ઉશર એક જ જગ્યાએ કોઈ જગ્યાએ આપણે આપીએ. આપણા રિશ્તેદારો જરૂરતમંદ હોય, આપણા મા બાપ, નાન બાપુ, એ પેઢી અને આપણા દીકરા દીકરીઓને એની ઔલાદ સિવાય જે આપણા રિશ્તેદારો જરૂરતમંદ હોય તો એને પણ આપી શકાય. અડોશ પડોશમાં જરૂરતમંદ હોય એને, ગામમાં એને પણ આપી શકીએ. અને દારૂલમાં આપશું તો આપણને વધુ સવાબ મળશે કે આપણી એક ફરજની ફરજ અદા થાય, અને સાથે સાથે ઉશરથી, ઝકાતથી જે કાંઈ દિનના કામો થાય, કે અત્યારે 600 દીકરા દીકરીઓ પડે, સાથે સાથે 290 મસ્જિદ મદરસાઓ ચાલે, તો એમાં જે કાંઈ દિનના કામો થાય, કોઈ હાફિઝ બનશે, કોઈ આલિમ બનશે, કોઈ કારી બનશે, 70 જેવા છોકરાઓ એવા જેમના મા બાપ બંનેમાંથી કોઈ એક અથવા બંને નથી, તો એવા 70 છોકરાઓ આપણી રકમથી પડશે, ભણશે, તો એનો તમામ સવાબ કયામત સુધી અલ્લાહ તાલા આપણને આપતો રહેશે. તો ઇન્શાઅલ્લાહ આપણે આપણી જમીનનો ઉશર અદા કરશું